દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં ખોટી રીતે મરણના દાખલા કાઢવામાં આવતો હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો। સુશીલા બારૈયા નામની મહિલા જીવિત હોવા છતાં મરણનો દાખલો નીકાળવામાં આવતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। મહિલાનો આક્ષેપ છે કે તે દાખલો તેના પતિએ કે પરિવારજનો દ્વારા નીકાળવા કોઈ અરજી નથી કરી તો કેવી રીતે ઇસ્યુ થયો। આ મામલે હવે પોલીસ ફરિયાદ થતા મહિલા પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા। સુશીલાબેન, જે મરણનો દાખલો કઢાવવામાં આવે તો તમે કઢાવ્યો હતો? ના, અમે નથી કઢાવ્યો। કોણે કઢાવ્યો હતો? આ નગરપાલિકામાંથી સાહેબ આવ્યા ને, અમે તો બહાર હતા કોમે, ફોન આવ્યો ને તો ખબર પડી કે તમારો મરણનો દાખલો નીકળી ગયો છે। તો કોણે કરાવવામાં આવ્યો તો કોઈ ડોક્યુમેન્ટ આપ્યા હતા કે તમારા ઘરનો કોઈ વ્યક્તિ હતો? ના, લોન અમે આ સદેસિંગ ભાઈને આપેલી ને લઈને, એમાં એને મૂક્યો હોય ખબર નહીં। મારે જે હાલમાં લોન છે ને એ તો હું ભરું છું। શરૂઆતમાં જે 30 તારીખના રોજ એક બનાવ બન્યો કે પોતાના પિતાનો બોગસ દાખલો ખોટી રીતે ખોટી માહિતી ભરીને મેળવેલ છે, તે બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે પોલીસ સ્ટેશન જાણ કરેલ। ત્યારબાદ માજી સદસ્યશ્રીની અરજી મળતા અમે તેમના વિસ્તારના અન્ય એક અરજદારે પોતાની પત્નીનો ખોટો દાખલો મેળવેલ છે તેવું જણાવતા તેનું સ્થળ રોજ પંચરોજ કામ કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસને જાણ કરેલ હતી। ત્યારબાદ આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં આવતા જિલ્લામાંથી બી વર્ગ એક જે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર છે તેમની નગરપાલિકાની મુલાકાત કરવામાં આવી, તમામ રેકર્ડની ચકાસણી કરવામાં આવી। તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષમાં જેટલા પણ મરણના દાખલા ઇસ્યુ થયા છે, કુદરતી મૃત્યુ થયું છે, ઘરે મૃત્યુ થયેલું છે, તેવા તમામનો રેકર્ડ ચકાસણી કરવામાં તેમને સૂચના આપવામાં આવી।